સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આજે સત્સંગમાં આપણે જગન્નાથ મંદિરની વિશેષતાઓ પર ધ્યાન આપીશું. તો એની વિશેષતાઓ બીજા ભારતભરના બીજા મંદિરો કરતા જગન્નાથનું મંદિર અનેક બાબતમાં જુદું પડે છે. આપણે થોડા પ્રસંગો થોડી વસ્તુ જોઈ લઈએ. આગળ સૌથી પ્રથમ તો મંદિરની ઉપર જે ધ્વજા બિરાજે છે એના માટે એવું કહેવાય છે કે પવન જે દિશામાં હોય એની વિરુદ્ધ દિશામાં એ ધ્વજાજી ફરકે છે. સામાન્ય રીતે પવન જે બાજુ હોય એ બાજુ ધ્વજા ફરકતી હોય, જ્યારે અહીંયા ઊંધું છે. બીજું, જગન્નાથ મંદિરની ધ્વજા રોજે રોજ બદલવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે જો રોજ આ ધ્વજા બદલવામાં ના આવે તો મંદિર 18 વર્ષ સુધી બંધ થઈ જાય એવી માન્યતા છે. પછી જગન્નાથ મંદિરના શિખર ઉપર હજુ સુધી કોઈ પક્ષી બેઠું નથી. એટલું જ નહીં, શિખર પર થઈને કોઈ પક્ષી ઉડતું જતું પણ નથી, સાઈડમાંથી ઉડીને જાય છે. એમ બી કહેવાય છે કે જગન્નાથ મંદિરની જે શિખર છે એના ઉપરથી કોઈ વિમાન પણ ક્યારેય ગમે એટલું ઊંચું હોય તો પણ વિમાન ક્યારેય પસાર થતું નથી. અને એની ઉપરથી પસાર થવા જાય તો અચાનક જ એ વિમાન ફૂંકાઈ જાય છે અને આજુબાજુમાંથી પસાર થાય છે. પણ જગન્નાથ મંદિરનું જે મેઇન શિખર જે ધ્વજા છે એના ઉપરથી વિમાન પસાર થઈ શકતું નથી. બીજું, જગન્નાથ મંદિર એ દરિયાની એકદમ નજીકમાં છે. હવે એમ કહેવાય છે કે મંદિરની બહારથી કોઈ વ્યક્તિ મંદિરમાં દાખલ થવા જાય છે તો મંદિરની બહાર હોય તો સતત એને સમુદ્રના મોજાનો અવાજ સંભળાય છે. જેવું કોઈ પણ વૈષ્ણવ મંદિરના સિંહ દ્વારમાં પગ મૂકીને જેવો એક પગ પણ અંદર એને મૂક્યો કે તરત સમુદ્રના મોજાનો અવાજ સંભળાવવાનો બંધ થઈ જાય છે અને અંદર આખું મંદિર ફરે ત્યાં સુધી સમુદ્રના મોજાનો બિલકુલ અવાજ એને સાંભળવા મળતો નથી. અને જેવો મંદિરમાંથી પાછું બહાર આવે વ્યક્તિ અને એ સિંહ દ્વારની અંદર એક જ પગ જેવો બહાર મૂક્યો કે ત્યાં જ એને સમુદ્રના મોજાનો અવાજ સંભળાવવાનો શરૂ થઈ જાય છે. આ મંદિર 214 ફૂટ ઊંચું છે અને ઘણા જ મોટા વિસ્તારોમાં ફેલાયેલું છે. પરંતુ આ મંદિરનો પડછાયો કોઈ દિવસ જમીન પર પડતો જ નથી. બીજું, આ મંદિરનું જે રસોઈ ઘર છે જ્યાં ભગવાનના માટે સામગ્રી નિત્ય બનાવવામાં આવે છે, એમ કહેવાય છે કે વિશ્વનું મોટામાં મોટું રસોઈ ઘર છે કે છે. અહીં રાત દિવસ 600 રસોઈયાઓ સામગ્રી સિદ્ધ કરવામાં લાગેલા રહેલા હોય છે. લાખો લોકો ભલે મંદિરમાં દર્શન કરવા માટે આવે પણ ક્યારેય મંદિરનો પ્રસાદ ખૂટતો નથી. અને મંદિરના દ્વાર રાત્રે બંધ થઈ જાય એ પહેલા જ બનાવેલો બધો જ પ્રસાદ આપોઆપ સમાપ્ત થઈ જાય છે. એટલે કે પ્રસાદને ફેંકી દેવાનો કે બગાડવાનો વારો આવતો નથી. જગન્નાથ મંદિરમાં સામગ્રી બનાવવા માટેના માટીના વાસણો અને ચૂલાનો ઉપયોગ થાય છે. આ ચૂલાની ઉપર એકની ઉપર એક એવા કુલ 7 માટીના માટલા મૂકવામાં આવે છે. અને આમાં સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે ઉપરના માટલામાં મૂકવામાં આવેલું અન્ન જલ્દી પાકે છે, ત્યાર પછી એનું નીચેનું માટલાનું અન્ન પાકે છે. અને એમ કરતા કરતા નીચે આવ્યા પછી છેઠ જે ચૂલા ઉપર જે માટલું મૂક્યું છે એની અંદરનું અન્ન છેલ્લે પાકે છે. ખરેખર તો ચૂલાની ઉપર મૂકેલું જે પહેલું માટલું હોય નજીકમાં જ એને વધુમાં વધુ અગ્નિ અડકે તો એ તો વહેલું એની અંદર અન્ન પાકી જવું જોઈએ. અને ટોપ પર 7મા નંબર પર જે માટલું મૂક્યું હોય ઉપર સૌથી ઉપરના ભાગમાં એ છેલ્લું પાકવું જોઈએ. પરંતુ અહીંયા પરિસ્થિતિ એનાથી વિરુદ્ધમાં છે. આ મંદિરની ખાસ વિશિષ્ટતા છે. આ મંદિરની બહાર બોર્ડ મૂકવામાં આવ્યું છે કે હિન્દુ સનાતન ધર્મ, શીખ, બૌદ્ધ અને જૈન સિવાય કોઈને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં. આથી જ 1984માં તે વખતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને દર્શન માટે પ્રવેશ આપવામાં આવ્યો ન હતો, કારણ કે તેના લગ્ન ફિરોઝ જહાંગીર ગાંધી કે જે પારસી હતા એ લગ્ન થયા હતા. એટલે લગ્ન પછી ઇન્દિરા ગાંધી પારસી બની ગયા.
માટીને અહીંયા મંદિરમાં પ્રવેશ નહોતો મળ્યો. એવી જ રીતે ઈસવીસન 2005માં થાઈલેન્ડની મહારાણી જે બૌદ્ધ ધર્મ પાળતી હતી, એટલે બૌદ્ધ ધર્મ પાળે એટલે તો એને પ્રવેશ મળવો જોઈએ, પરંતુ વિદેશી હોવાથી પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. એવી રીતે બીજી રીતે ઈસવીસન 2006માં સ્વિટ્ઝરલેન્ડના એક નાગરિકે જગન્નાથ મંદિરને 1,78,00,000 રૂપિયાનું દાન આપ્યું હતું. છતાંય તે જાતીય ઈસાઈ હોવાથી એને મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. આ મંદિરમાં સત્તા, તાકાત કે ધન સંપત્તિના જોડે કોઈ પ્રવેશ મેળવી શકતું નથી. આ જગન્નાથપુરી ભારતના 4 ધામોમાં એક ગણાય છે. ઉત્તરમાં બદ્રીનાથ, પૂર્વમાં જગન્નાથ, દક્ષિણમાં રંગનાથ અને પશ્ચિમમાં દ્વારિકાનાથ. આ જગન્નાથપુરીને શ્રી ક્ષેત્ર, શ્રી પુરુષોત્તમ ક્ષેત્ર, નીલાચલ ધામ, નીલગિરી, નીલાદ્રી, શંખ ક્ષેત્ર વગેરે વગેરે નામોથી ઓળખાય છે. આ જગન્નાથ ભગવાનના પણ નામ અનેક છે. નીલ માધવ, દારૂ બ્રહ્મ, પતિત પાવન, લોકબંધુ, જગા, લોકેશ્વર, કાલિયા, મહાબાહુ, નીલાદ્રી બિહારી. હવે આ જગન્નાથ મંદિર પુરાણોમાં પણ એનો ઉલ્લેખ છે. સ્કંદ પુરાણ, મત્સ્ય પુરાણ અને બ્રહ્મ પુરાણમાં આ જગન્નાથનું મહત્વ દર્શાવવામાં આવેલું છે. અને આપણે જે ચરિત્રો જગન્નાથના વિશે બધું શ્રવણ કર્યું એમાં મોટા ભાગનું બધું સ્કંદ પુરાણમાં મહત્વ જે આપવામાં આવ્યું એ આપણે શ્રવણ થયું. બીજું, આ મંદિરનું જે ચક્ર ઉપર બિરાજે સુદર્શન ચક્ર, એ ગમે તે દિશામાંથી, આખા જગન્નાથપુરીને ગમે તે દિશામાંથી જુઓ તો તે તમને તમારી સામે જ દેખાશે. હવે ચક્ર તો એક જ જગ્યાએ, ચક્ર ગોળ ગોળ ફરતું નથી, સ્થિર મૂકેલું છે ચક્ર, ગોળ ચક્રના. તો પણ એની વિશેષતા એ છે કે જગન્નાથપુરીની અંદર ગમે તે ખૂણેથી તમે દર્શન કરો તો દર્શન થાય, પણ એમ જ લાગે કે તમારી સામે ચક્ર છે. તો આ એની મુખ્ય ખાસિયતો એ જગન્નાથપુરીની આપણે દર્શાવી. હવે જગન્નાથ મંદિરના અત્યારે રથયાત્રાના દિવસો ચાલી રહ્યા છે. મેં આપને સમજાવ્યું હતું કે અષાઢ સુધી બીજે દર વર્ષે, એટલે કે એ દિવસે રથયાત્રા નીકળે છે અને અષાઢ સુધી 11 એટલે કે દેવ બોધી એકાદશીના દિવસે એ રથયાત્રા પાછી મંદિરમાં ઠાકોરજી પ્રવેશ કરે છે. ત્યાં સુધી બધા ગુંડીચા મંદિરમાં રહે છે. તો હવે એ જગન્નાથ મંદિરના જે 3 રથ છે એની થોડીક માહિતી આપણે જોઈએ. તો ભગવાન જગન્નાથનો રથનું નામ છે નંદી ઘોષ. એમની ઊંચાઈ 45 ફૂટ. તેના નિર્માણમાં 832 લાકડા વપરાય છે. તેને 16 પૈડા છે અને તેના ઘોડાના રંગ સફેદ હોય છે. હવે ભગવાન બલદેવજીનો જે રથ છે એનું નામ છે તાલધ્વજ. એની ઊંચાઈ 44 ફૂટ, 763 લાકડાનો વપરાય છે, 12 પૈડા છે એને, અને એના ઘોડાનો રંગ ભૂરો હોય છે. પછી રથ આવે છે સુભદ્રાજીનો. એ રથનું નામ છે દેવદલન રથ. એની ઊંચાઈ 43 ફૂટ છે, 593 લાકડાના ખંડો વપરાય છે, 12 પૈડા છે અને ઘોડાનો રંગ ભૂરો હોય છે. હવે જ્યારે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે ત્યારે સૌથી આગળ બળદેવજીનો રથ હોય છે, એની પાછળ સુભદ્રાજીનો રથ હોય છે અને એની પાછળના ભાગમાં ભગવાન જગન્નાથનો નંદી ઘોષ રથ હોય છે. આ શ્રી મંદિરના 4 મહાદ્વાર છે. તમે કોઈ પણ દ્વારથી પ્રવેશ કરી શકો છો. સૌથી મુખ્ય દ્વાર છે એ સિંહ દ્વાર. એ પૂર્વ દિશામાં આવેલું છે. એ ધર્મનું પ્રતીક મનાય છે. એને 22 સીડીઓ છે. ત્યાર પછી વ્યાઘ્ર દ્વાર છે જે પશ્ચિમ દિશામાં આવેલું છે. તે વૈરાગ્યનું પ્રતીક છે. પછી અશ્વદ્વાર છે તે દક્ષિણ દિશામાં આવેલું છે. તે જ્ઞાનનું પ્રતીક મનાય છે. પછી હસ્તી દ્વાર છે તે ઉત્તર દિશામાં આવેલું છે. તે ઐશ્વર્યનું પ્રતીક મનાય છે.
હવે આ શ્રી મંદિરની ઉપર થોડી વાર પહેલા મેં કહ્યું તો નીલચક્ર છે. અલગ અલગ 8 ધાતુઓમાંથી આ નીલચક્ર નિર્મિત થયેલું છે. એનો પરિઘ 36 ફૂટનો છે અને એની ઊંચાઈ 11 ફૂટના 8 ઇંચની છે. જગન્નાથ મંદિરની ઉપર જે ધ્વજાજી બિરાજે છે એને પીળા રંગની હોય છે, 108 ફૂટની હોય છે. તેને પતિત પાવન મનાય છે. શ્રી મંદિરના 4 ભાગમાં મંદિર વેચાયેલું છે. એક તો રત્નવેદી કે જ્યાં 4 વિગ્રહો, 4 વિગ્રહો એટલે કયા? ભગવાન જગન્નાથ, સુભદ્રાજી, બલરામજી અને સુદર્શન ચક્રજી. તો આ 4 વિગ્રહો જે બિરાજે છે એ રત્નવેદી કહેવાય. અમારા પુષ્ટિ માર્ગની ભાષામાં એને અમે નિજ મંદિર કહીએ. પણ આ જગન્નાથનું મંદિર એ પુષ્ટિ માર્ગીય મંદિર નથી, એ મર્યાદા માર્ગનું મંદિર છે. હવે એની જે સિંહાસન છે રત્નવેદી, એને 16 ફૂટ લાંબી અને 4 ફૂટ ઊંચી છે. એની અંદર જે સ્વરૂપો બિરાજે છે એમાં સૌથી પ્રથમ બલભદ્રજી છે, પછી સુભદ્રાજી છે, શ્રી જગન્નાથજી છે, શ્રી સુદર્શન ચક્ર છે. શ્રી જગન્નાથની ડાબી બાજુમાં ધાતુ મૂર્તિના રૂપમાં શ્રી ભૂદેવી છે અને જમણી બાજુમાં શ્રી લક્ષ્મી દેવી વિરાજમાન છે. તે સિવાય બીજા ભાગોમાં મંદિરમાં વિમાન, જગમોહન, નાટ્ય મંડપ અને ભોગ મંડપ એવા વિભાગો છે. ઈસવીસન 1955 થી મંદિરમાં રોજ 5 વાર પૂજા થાય છે. દિવસમાં 3 વાર અને રાતમાં 2 વાર. એકવાર શ્રી રામાનુજાચાર્ય, વર્ષો થઈ ગયા એ વાતને, અહીંયા જગન્નાથ મંદિરમાં બિરાજ્યા હતા, પધાર્યા હતા, દર્શન કરવા મંદિરમાં ગયા. એમને લાગ્યું કે આ પૂજા પ્રકાર બરાબર નથી. એમને પૂજા પ્રકાર બદલવા માટેની તૈયારી કરી. રાજાને સમજાવી દીધા. પૂજારીઓ સંમત થતા હતા નહીં. પૂજારીઓએ ના પાડી દીધી કે અમારો તો જે પ્રણાલિકા છે એ પ્રકારે જ પૂજા કરીશું. પણ રામાનુજાચાર્ય એટલે ભગવાનનો શેષાવતાર કહેવાય છે, તો એ શેષનાગનો અવતાર છે. હવે એમની વાત રાજાના ગળે ઉતરી ગઈ. રાજા તો સંમત થઈ ગયા કે ભાઈ આપણે પૂજાનો પ્રકાર આ ફલાણા દિવસે મુહૂર્ત પણ કરાવવામાં આવ્યું, આ દિવસથી પૂજાનો પ્રકાર બદલીશું અને રામાનુજાચાર્ય જે પ્રકારે કહેશે એ પ્રકારે આપણે પૂજા નક્કી બધી કરીશું ભગવાનની. આખો ડ્રાસ્ટિક ચેન્જીસ આ રામાનુજાચાર્ય સૂચવેલા હતા. એ કહે છે કે ભાઈ તમે જે કઈ પૂજા કરો છો એ શાસ્ત્રોક્ત રીતે નથી આવતી, પરંતુ હું જે તમને કહું છું આજે તો શાસ્ત્રના મહાવિદ્વાન છે ને ભગવદ અવતાર છે, એટલે એની વાતમાં કોઈ ખોટું તો હોય જ નહીં ને. પરંતુ સાચી વાત એ બની, પ્રભુને આ વાત મંજૂર ના થઈ અને જે દિવસે પૂજા પ્રકાર બદલવાનું નક્કી થઈ ગયું હતું એ દિવસે રાજા મંદિરમાં વહેલી સવારે પધારી ગયા. રામાનુજાચાર્યના હસ્તે પૂજાનો પ્રકાર ચાલુ કરવાનો હતો. આ લોકો રાહ જોઈને બેઠા, રામાનુજાચાર્ય અમનો પધારશે, અમનો પધારશે, અમનો પધારશે. પણ એ દિવસે બન્યું કે એક રાતની અંદર રામાનુજાચાર્યના સપનામાં ભગવાન સ્વયં પધાર્યા અને કહ્યું રામાનુજાચાર્યને કે તમે આ પૂજાનો પ્રકાર બદલવાનો જે પ્રયત્ન કરો છો ખોટો છે. અમારી જે પરાપૂર્વથી જે પરંપરા જગન્નાથ મંદિરની છે એ સાચી છે, તો જે પ્રકારે પૂજા થાય છે પૂજા તમે કરવા દો, તમે પૂજાનો પ્રકાર બદલશો નહીં. રામાનુજાચાર્યને થયું કે મેં આટલો બધો ઉહાપો કરાયો અને ભગવાનની તો ઈચ્છા, જે પૂજારીઓની ઈચ્છા છે એ ભગવાનની ઈચ્છા છે. પૂજારીઓ સહમત થતા હતા નહીં, પરંતુ રાજા એના પ્રથમ સેવક છે. રાજાને કહેવા મુજબ તો બધાએ માનવું જ પડે એવું હતું ત્યારે. એટલે પછી રામાનુજાચાર્ય સવારે વહેલા ઉઠી અને જગન્નાથપુરી છોડી અને એમના બીજા મુકામે પધારી ગયા. અહીંયા બધા રાહ જોયા. છેવટે પછી રાજાએ પોતાનો માણસ રામાનુજાચાર્યના જેમ ઉતર્યા હતા તો મોકલ્યો તો કીધું ભાઈ એ તો પધારી ગયા છે અને મેસેજ મૂકીને ગયા છે, રાજાને કહી દેજો કે તમે જે પ્રકારે ચલાવો છો એ પ્રકારે જ પૂજા પ્રકાર ચલાવો. તો એ મંદિરનો જે પૂજા પ્રકાર છે એમાં પરાપૂર્વથી ચાલતો આવ્યું છે. એમાં 5 વાર પૂજા થાય છે. એમાં દિવસમાં 3 વાર અને રાતમાં 2 વાર થાય. હવે આ જગન્નાથ મંદિરની જે પાકશાળા છે, રસોઈ ઘર છે, એની માહિતી આપણે થોડી લઈએ. વિશ્વની સૌથી મોટી પાકશાળા છે
અહીંયા 45 જ મિનિટમાં 10,000 લોકો જમી શકે તેટલું ભોજન બને છે. લગભગ 600 તો રસોઈયાઓ રાત દિવસ કાર્ય કરે છે. 200 ચૂલા 24 કલાક જલતા રહે છે. 56 પ્રકારના ભોગ તૈયાર કરાય છે. 56 પ્રકારના ભોગ રોજે તૈયાર કરે છે. સર્વપ્રથમ જગન્નાથ ભગવાનને એ બધો ભોગ નિવેદિત થયો, પછી એ જ સામગ્રી, એ જ બધો પ્રસાદી વિમલા દેવી, જે થોડા વખત ગઈકાલે આપણે જોયું હતું, વિમલા દેવી એ પાર્વતી માતાનું સ્વરૂપ છે. તો એ વિમલા દેવીને એ બધું નિવેદિત કરવામાં આવે છે. અને વિમલા દેવી એ ભોગ આરોગી લે પછી એ મહાપ્રસાદ કહેવાય. ભગવાન આરોગ્ય એટલે પ્રસાદ કહેવાય, અને વિમલા દેવી આરોગ્ય એટલે મહાપ્રસાદ કહેવાય. અને પછી જ મહાપ્રસાદ ભંડાર ઘરમાં જાય છે, અને એને આ લોકો સામખુદી ભોગ કહે છે. આ મહાપ્રસાદ બીમારીઓને દૂર કરવાનો રામબાણ ઈલાજ છે. એમ કહેવાય છે જગન્નાથની સકડીનું મહત્વ આપણે કદાચ ખ્યાલ છે જ, કે જગન્નાથની સકડીનું બહુ જ વિશેષ મહત્વ છે. વિશ્વના ખૂણે ખૂણેથી લોકો આવી અને જગન્નાથ મંદિરની સકડી લઈ જાય છે. અને એ જગન્નાથ મંદિરની સકડી એટલે ભાત, અને એ જગન્નાથ મંદિરની સકડીને સૂકવી અને પોતાના ઘરમાં રાખે છે. અને કોઈ પણ એવો અસાધ્ય રોગ લાગુ પડી ગયો લોકોની, અને કોઈને તકલીફ થતી હોય, ડોક્ટરો પણ ઈલાજ ના આપી શકે, એવા રોગની અંદર સકડીનો, જે સુકાયેલી સકડી છે એની થોડી પણ કણુકા આપવામાં જો આવે છે તો એમ કહેવાય છે કે એનો અસાધ્ય રોગ પણ મટી જાય છે. એટલે વિશ્વભરના લોકો અહીંયા આવી અને સકડી મહાપ્રસાદ પોતાના ઘરે લઈ જાય છે. મંદિરમાં કામ કરનાર સેવકોની સંખ્યા 6,000 છે. એટલું બધું વ્યવસ્થિત મંદિરનું તંત્ર ગોઠવાઈ ગયેલું છે કે 6,000 વ્યક્તિઓ, અને દરેકની પોસ્ટ હોય છે. એ પોસ્ટના બધા નામ હોય છે અલગ અલગ. તો એ પ્રકારે દરેક જણ પોતપોતાની ડ્યુટી પ્રમાણે એની કામ સેવા કર્યા કરે છે. પછી આ પુરી, જગન્નાથપુરીના જે મહારાજ ગજપતિ મહારાજ એ શ્રી મંદિરના પ્રધાન સેવક છે. પ્રથમ સેવક મંદિરના એ રાજા કહેવાય છે. રથયાત્રાના સમયે તેઓ ત્રણેય રથોને પોતાના સોનાના જવડથી સાફ કરે છે, અને ત્યાર પછી રસ્તો પણ મહારાજા પોતે સાફ કરે છે. મહારાજા સેવક બનીને સેવા કરે છે. રાજા તરીકે મહારાજા મંદિરમાં ક્યારેય પધારતા નથી. હવે આ મંદિરની એક બીજી વિશેષતાનો ખાસ કહેવાનું છે. અહીંયા 9 કલેવરનો સમય જ્યારે થાય, કારણ એ 9 કલેવર એટલે શું એ આપણે શોર્ટમાં જરા પહેલા સમજાવી દઉં. આ 4 સ્વરૂપો જગન્નાથ મંદિરમાં જે બિરાજે છે તે લાકડાના છે. બીજા બધા મંદિરોમાં તમે ક્યાંય પણ જાઓ તો ભગવાનની મૂર્તિ કો તો આરસપાનની હોય, કો તો કોઈ ધાતુની હોય, પરંતુ આ જગન્નાથ મંદિરની મૂર્તિ છે એ સતયુગના સમયથી લાકડાની છે. આપણે જ્યારે ઇન્દ્રદ્યુમ્ન રાજાનો વૃતાંત શ્રવણ કર્યો હતો ત્યારે એમાં ભગવાનને જે ઇન્દ્રનીલમણીનું જે સ્વરૂપ જગન્નાથનું એ જમાનામાં બિરાજતું હતું, જેની સેવા વિશ્વાવસુ નામનો સબર કરતો હતો, જેના દર્શન ઇન્દ્રદ્યુમ્ન રાજાના પુરોહિતના ભાઈ વિદ્યાપતિએ દર્શન કર્યા હતા. પરંતુ ઇન્દ્રનીલમણીની મૂર્તિ રાજાના આવતા પહેલા જ સમુદ્રમાં તોફાન આવ્યું અને રેતીની વચ્ચે મૂર્તિ દટાઈ ગઈ હતી. અને પછી રાજા નિરાશ થયો હતો અને ભગવાને સપના આપ્યું અને કહ્યું કે રાજા, આવતીકાલે સવારે તું સમુદ્રમાં જજે, ત્યાં તેના તરાતા 3 લાકડા આવશે અને એમાંથી મારી મૂર્તિનું નિર્માણ કરજે. અને આપણે બધી વાતો વાંચી સાંભળી કે એ વખતે વિશ્વકર્મા પોતે વૃદ્ધ કારીગરનું સ્વરૂપ લઈને આવ્યા અને એ લાકડાને કાપી, લાકડું એક હતું, એની 3 શાખાઓ હતી, અને એ લાકડું કાપી અને એમાં ભગવાન જગન્નાથની મૂર્તિ બનાવી. હવે એ મૂર્તિ તો કયા, આ લાકડાની મૂર્તિ, અને એમાં દિવ્યત્વ મૂકવા માટે જે દારૂ બ્રહ્મ કેમ કહેવાય છે, તો દારૂ એટલે લાકડું અને બ્રહ્મ એટલે આત્મા.
તો એ આત્મા અંદર મૂકવામાં આવે છે. હવે આત્મા એટલે કયો આત્મા? તો એમ કહેવામાં આવે છે કે જ્યારે ભગવાનને પૃથ્વી પરથી શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય પૃથ્વી પર થયું અને પાછા પધારતા હતા ત્યારે ભગવાન પીપળાના ઝાડ નીચે બિરાજ્યા, જરા પડદે બાણ માર્યું, ત્યારે ભગવાનનું શરીર તો અહીંયા પડી ગયું, પરંતુ એની અંદર જે આત્મા હતો એને જેને બ્રહ્મ કહે છે એ બ્રહ્મ અંદરથી કાઢી અને આ જગન્નાથ મંદિરની મૂર્તિમાં મૂકવામાં આવ્યો હતો. તો જ્યારે લાકડા તનાતા તનાતા આવેલા હતા અને એ બ્રહ્મ પણ સાથે આવ્યા હતા. તો એ બ્રહ્મ હવે જ્યારે જ્યારે 2 અષાઢ આવે છે, મોટે ભાગે દર 19 વર્ષે 2 અષાઢ માસ સાથે આવે છે. એક અધિક અષાઢ માસ હોય, પણ એવું કહેવાય છે કે 19 વર્ષે આવતો હોય છે, પણ કોઈક વખત 12 વર્ષે આવે અને કોઈક વખત 8 વર્ષે પણ આવે છે, પણ મેક્સિમમ તો 19 વર્ષે જ 2 અષાઢ આવે છે. દર અધિક માસ તો દર 3 વર્ષે આવે, પરંતુ 2 અધિક અષાઢ સાથે આવતા હોય એવી ઘટના દર 19 વર્ષે બનતી હોય છે. તો જ્યારે 2 અષાઢ સાથે આવે એ વખતે આ બધી મૂર્તિઓ ભગવાનની જે 4 છે એ 4 મૂર્તિ બદલવામાં આવે છે. અંદરનું જે બ્રહ્મ તત્વ છે એને બહાર કાઢી દેવામાં આવે છે. આ જે પ્રોસિજર છે દર 19 વર્ષે થાય છે એ છેલ્લે મારી ધ્યાન મુજબ 1996માં 2 અષાઢ આવ્યા હતા. ત્યારબાદ ઈસવીસન 2015માં આ બહુ મોટો વિધિ છે, બહુ ચમત્કારિક રીતે આખો વિધિ પાર પડાય છે. એનું લાંબુ વર્ણન તો હું અત્યારે નહીં કરી શકું, પણ ટૂંકી માહિતી તમને હું આપું છું. છેલ્લે ઈસવીસન 1996, પછી 19 વર્ષ એટલે ઈસવીસન 2015માં 2 અષાઢ આવ્યા હતા. ત્યારે જગન્નાથ મંદિરના કલેવર એટલે કે મૂર્તિનું જે આપણે જેને આપણું બોડી કહીએ, શરીર કહીએ, દેહ કહીએ, એ ભગવાનને એને કલેવર કહેવાય, શ્રી વિગ્રહ કહેવાય. એ દર 19 વર્ષે 2 અષાઢ આવે તેને બદલાય, અને 2 અષાઢ જો 12 વર્ષે આવે કે 8 વર્ષે આવે તો પણ બદલાય. હવે જે જૂના શરીરો ભગવાનના છે, તો જગન્નાથ મંદિરનું કેમ્પસ એટલું બધું મોટું આજે પણ છે કે ત્યાં ભગવાનનો એક સ્મશાન ધામ, જેને લોકો વૈકુંઠ કહે છે, કોયલા વૈકુંઠ કહે છે. તો કોયલા વૈકુંઠમાં વિધિપૂર્વક એ ભગવાનના બધા સ્વરૂપોને જમીનમાં દાટવામાં આવે છે. એટલે એની સાદી ભાષામાં કહીએ તો ભગવાનનો પણ અગ્નિ સંસ્કાર થાય છે. તો આ કલેવર બદલવાની વિધિ, તો એમાં એમ કહેવાય છે કે કલેવરનો સમય જ્યારે નવ કલેવરનો સમય થાય છે ત્યારે સૌથી પહેલા જગન્નાથપુરીના રાજાના હાથોથી સોપારી ગ્રહણ કરી અને મંદિરના દૈતા અને બ્રાહ્મણ એ દારૂની શોધમાં નીકળે છે. દારૂ એટલે લાકડું. અને દૈતા અને બ્રાહ્મણ એ મંદિરના જે સેવકો કામ કરે છે એ પોસ્ટનું નામ છે. એટલે મુખ્ય જે દૈતા છે અને મુખ્ય બ્રાહ્મણ છે એને મહારાજ પોતાનાથી સુપારી આપે છે, અને એ લોકો પછી એમને જે સપનામાં નિર્દેશ થયેલો હોય એ પ્રકારના જંગલોમાં જવાનું અને ત્યાંથી અમુક પ્રકારની નિશાનીવાળા એ લાકડા શોધવાના. ચલો આગળ. હવે મંદિરની અંદર આ હું તમને એ વાત પછી કરું છું, જે નવ કલેવરનો સમય આવે છે એ પછી વાત કરું. પેલા થોડી મંદિરની માહિતી આપી દઉં તમને. આ તો મંદિરની માહિતી આપતા આપતા હું નવ કલેવરમાં જતો રહ્યો. અરુણ સ્તંભ છે મંદિરમાં, તો સિંહ દ્વારના અંદરથી તમે દાખલ થાવ તો સામે જ અરુણ સ્તંભ દેખાય છે. તે સૂર્યદેવનું પ્રતીક છે અને તેની ઊંચાઈ 34 ફૂટ છે. પછી મહોદધિ, શ્રી મંદિરની દક્ષિણ પૂર્વ દિશામાં સમુદ્ર આવેલો છે, તેને મહોદધિ કહે છે. તે બંગાળની ખાડી છે. તેને સ્વર્ણવેલા ભૂમિ પણ કહે છે. અહીં એક ઘાટ છે જેને સ્વર્ગ દ્વાર કહે છે. અહીં કરેલા દાહ સંસ્કારનો આત્મા
ભવબંધમાંથી મુક્ત થઈ જાય છે. પછી ત્યાંથી આપણે જઈએ છીએ ગુંડીચા મંદિર. આ ગુંડીચા એ ઇન્દ્રદ્યુમ્ન રાજાની રાણીની જગા હતી. એના પરથી એનું નામ પડ્યું ગુંડીચા મંદિર. આપણે જયારે ગયા વીકમાં જગન્નાથ મંદિરની વાત સ્કંદ પુરાણના આધારે કહેતા હતા ત્યારે જે વાત આવી હતી કે ઇન્દ્રદ્યુમ્ન રાજા ઉજ્જૈનથી આવ્યા એ વખતે જગન્નાથ મંદિર તો જંગલ જ હતું આખું. ખાલી ઇન્દ્ર નીલમણીની મૂર્તિના આકર્ષાઈ અને રાજા અહીં આવ્યા હતા. એ રાજાએ જે જગ્યાએ 1000 અશ્વમેધ યજ્ઞ કર્યા હતા એ જ્યાં ગુંડીચા મંદિર, રાણીના નામ પરથી ગુંડીચા મંદિર નામ પડ્યું છે. આજે પણ ગુંડીચા મંદિર ત્યાં આગળ અવસ્થિત છે. આ મંદિર જગન્નાથપુરીના મુખ્ય મંદિરથી 3 કિલોમીટર ઉત્તર દિશામાં આવેલું છે. રાજા ઇન્દ્રદ્યુમ્નની રાણી ગુંડીચાના નામ પરથી છે. આ મંદિર 430 ફૂટ લાંબુ અને 320 ફૂટ પહોળું છે. તો ગુંડીચા મંદિરમાં ઠાકોરજી એટલે કે ભગવાન જગન્નાથ, બલરામ, સુભદ્રા, સુદર્શન ચક્ર બધા સ્વરૂપો 7 દિવસ માટે રોકાય છે. સેવા પ્રકાર જગન્નાથ મંદિરમાં જેવો છે એવો જ સેવા પ્રકાર અહીંયા ચાલે છે. અને જ્યારે ચૈતન્ય મહાપ્રભુજી દેહત્યાગ કર્યો ત્યારે એમ કહેવાય છે કે ચૈતન્ય મહાપ્રભુજી દોડતા જે ગઈકાલે ગંભીરા મઠની વાત કરી હતી એ ગંભીરા મઠમાંથી પોતાના ભક્તોને ખબર ના પડે એવી રીતે જગન્નાથ મંદિરથી નીકળ્યા છે ભગવાન ચૈતન્ય મહાપ્રભુજી. આપણે એમાંથી જ પોતાના રહેવાના સ્થાન કાશી મિશ્રના ઘરમાંથી ગંભીરા મઠમાંથી દોડતા ગયા છે. અને ગુંડીચા મંદિરમાં એ વખતે ભગવાન જગન્નાથ બિરાજતા હતા. એના સ્વરૂપને ભેટી ગયા અને ચૈતન્ય મહાપ્રભુજીનું શરીર જગન્નાથના શરીર સાથે અંદર મળી ગયું. જે મીરાબાઈને બનાવ બન્યો હતો, મીરાબાઈ ભગવાનને મળવા ગયા દ્વારકાધીશને જગન્નાથ દ્વારકામાં, અને મીરાબાઈનો દેહ રહ્યો હતો નહીં. મીરાબાઈ સદેહ ભગવાન દ્વારકાધીશમાં સમાઈ ગયા હતા. એ રીતે ચૈતન્ય મહાપ્રભુજી આ ગુંડીચા મંદિરમાં જયારે જગન્નાથ બિરાજતા હતા ત્યારે એમાં ભગવાનની દેહમાં અને ચૈતન્ય મહાપ્રભુનો દેહ સમાઈ ગયો હતો. બીજું જગન્નાથ મંદિરમાં જગન્નાથપુરીની બીજી વિશેષતા મળી આવે છે એ ગોવર્ધન મઠ. શંકરાચાર્યજી 4 મઠની સ્થાપના કરી વર્ષો પહેલા, ઘણા વર્ષો પહેલા. આદ્ય શંકરાચાર્યની વાત કરું છું. એ આદ્ય શંકરાચાર્ય થઈ ગયા. એમની ભારતના 4 ખૂણે 4 મઠની સ્થાપના કરેલી. તો એ જગન્નાથપુરીમાં એમને ગોવર્ધન મઠ સ્થાપેલો છે. આજે પણ એ શંકરાચાર્યની પરંપરા તો ચાલે છે અને ઘણો પ્રાચીન મઠ છે. અને એવું કહેવાય છે કે ભગવાન શંકરાચાર્ય ત્યાં એ વખતે ગોવર્ધનનાથજીનું સ્વરૂપ પધરાવેલું. હવે આશ્ચર્યની વાત તો મોટી એ છે કે ગોવર્ધનનાથજીનું પ્રાકટ્ય વ્રજમંડળની અંદર ગિરિકંદરામાંથી એટલે કે ગોવર્ધન પર્વતમાંથી જે પ્રગટ થયું એ 500 વર્ષ પહેલા. જયારે શંકરાચાર્ય તો થઈ ગયા લગભગ 1200 વર્ષ પહેલા થઈ ગયા. તો 1200 વર્ષ પહેલા શંકરાચાર્યએ એ ગોવર્ધનનાથજીનું સ્વરૂપ એ ગોવર્ધન મઠમાં પધરાવેલું છે. આજે સેવા પ્રકારતા ચાલે છે. મેં દર્શન કરેલા છે એના. તો આશ્ચર્યની વાત છે, પ્રાગટ્ય ભગવાનનું પછી થયું છે. એની પહેલાથી તો શંકરાચાર્ય પધરાવી દીધા છે. હવે આ ભગવાનની આપણે જગન્નાથ મંદિરના ભગવાનની દિનચર્યા આપણે જોઈ લઈએ. ભગવાનની સેવા સવારે 5 વાગે શરૂ થાય છે. ત્યાંથી રાત્રે ભગવાન 1 વાગે શયન કરે છે. ભગવાનને શયન માટે દેવદાસી નૃત્ય કે મહરી નૃત્યની વ્યવસ્થા છે. આપણે જ્યારે ગીત ગોવિંદના રચયિતા કવિ જયદેવની વાત કરી હતી તે વખતે બ્રાહ્મણે જે સંકલ્પ કરેલો કે મારા ત્યાં સંતાન થતું નથી, પરંતુ મારા ત્યાં પેલું સંતાન થશે એ ભગવાન જગન્નાથને હું ભેટ કરીશ. તો એ જે પદ્માવતી દેવીનો એના ત્યાં જન્મ થયો ને પદ્માવતી 12 વર્ષની થઈ ત્યારે બ્રહ્મને વિચાર્યું કે હવે હું આ છોકરી મંદિરને ભેટ કરી દઉં. તો મંદિરમાં છોકરી ભેટ કરે એટલે મંદિરમાં એ છોકરી દેવદાસી તરીકે કાર્ય કરે. તો રાત્રે ભગવાનના શયન વખતે એ દેવદાસી નૃત્ય, દેવદાસીઓ જે હોય એ આવીને ભગવાનને નૃત્ય કરાવે.
અને ભગવાનને સ્તુતિ વખતે કાયમ માટે આ જે અષ્ટપદી જયદેવની જે ગીત ગોવિંદની છે એ ગાવામાં આવે છે. વર્ષોથી પ્રણાલિકા આ બધી છે. તો આજે પણ એ અષ્ટપદી સાંભળ્યા પછી જ ભગવાન પોઢી જાય છે. એ પ્રસંગ પણ મેં તમને નહીં કહ્યું તો ક્યારેક કહીશું કે પેલી માલીની, હા ને કહ્યું કે મેં જયદેવમાં જે પ્રસંગ કરેલો કે માલીની છોકરીને સાંભળતી હતી, એ પ્રસંગ મેં વખત કહેલો તમને. હવે અહીંયા મંદિરમાં 5 પ્રકારની દેવદાસીઓ રહે છે. નચુની, ભીતરગુણી, બાકરગુણી, પટોદની. અને શયનના પૂર્વે ભગવાન રાત્રે પોઢી જાય એની પૂર્વે આખું મંદિર, આટલું બધું જબરજસ્ત વિશાળ મંદિર છે, પણ સંપૂર્ણ મંદિર ધોઈને સાફ કરવામાં આવે છે. મંદિરનું જે નિર્માણ, મંદિર તો પરાપુરુષથી ચાલતો હોય છે, પરંતુ અત્યારે મંદિરનું જે સ્વરૂપ છે એનું નિર્માણ 12મી સદીમાં ગંગવંશના પ્રતાપી રાજા ચોલ ગંગદેવે બનાવ્યું હતું. અને આ મંદિરની ઊંચાઈ 214 ફૂટ અને 8 ઇંચ છે. હવે જગન્નાથજીના અનેક ભક્તો આ સુધીમાં થઈ ગયા. એમાંના કેટલાકના ચરિત્ર આપણે રઘુ અરક્ષિતનું ચરિત્ર થોડા વખત પહેલા આપણે જોયું હતું. તો એવી રીતે તો સદન કસાઈ પણ મંદિરના એક સેવક, મંદિરના એક મહાન ભક્ત, ભગવાનના ભક્ત થઈ ગયા. એનું ચરિત્ર જો આપણે જોયું નથી, પણ આવનારા દિવસમાં ક્યારેક આપણે સદન કસાઈનું ચરિત્ર લેવાના છીએ. પછી એક એવન ભક્ત થઈ ગયા, એનું નામ હતું સાલબેગ. એનું પણ ચરિત્ર, અનુકૂળ ચરિત્ર છે યવન સાલબેગનું, એ આપણે આવનારા દિવસમાં ક્યારેક લઈશું. હવે જગન્નાથજીના મુખ્ય ભક્તોના નામ જણાવી દઉં. દીનબંધુ દાસ, દામોદર દાસ, વિશ્વંભર દાસ, નીલાંબર દાસ. પછી ભગવાનના 5 સખાઓ કહેવાય છે: અચ્યુતાનંદ દાસ, અનંત દાસ, બલરામ દાસ, યશોવંત દાસ, જગન્નાથ દાસ. પછી મુખ્ય ભક્તો થઈ ગયા. એમાં રઘુ કેવટ, બંધુ મહાંતી, દાસ્યા બાવરી, સાલબેગ, સદન કસાઈ, ગંગાધર દાસ. પછી જે મહાન આચાર્યો થઈ ગયા જગન્નાથપુરીમાં, એમાં આદિ શંકરાચાર્યનો મઠ મેં થોડી વાર પહેલા વાત કરી. પછી કવિ જયદેવ ગીત ગોવિંદના રચ્યા હતા. પછી ચૈતન્ય મહાપ્રભુ જેના ગંભીરા મઠમાં 18 વર્ષ બિરાજ્યા અને એમને પ્રગટાવેલો દીપક આજે પ્રજ્વલિત થઈ રહ્યો છે, એ વાત મેં ગઈકાલે કરી હતી. પછી અહીંયા કબીર દર્શન કરવા આવ્યા હતા, તુલસીદાસ પણ દર્શન કરવા આવ્યા છે, અને બધા પર ભગવાનની નાની મોટી કૃપાઓ થયેલી છે. એના અનેક પ્રસંગો જાણીતા છે. હવે થોડી વાર પહેલા મેં તમને 9 કલેવરની વાત કરી હતી. એ 9 કલેવર એટલે ભગવાનનું શરીર બદલાઈ જાય છે દર અધિક અષાઢમાં. એ આપણે થોડીક વાત કરી લઈએ એની, કારણ કે એ પ્રસંગ તો ઘણો આખું ચમત્કારિક પૂર્ણ આખી પ્રક્રિયા છે. લોબી પ્રક્રિયા તો શક્ય નથી મારા માટે, પણ તમે ટૂંકા મુદ્દાઓ બતાવી દઉં છું. જ્યારે પણ અધિક અષાઢ આવે એટલે કે 2 અષાઢ આવે ત્યારે ભગવાનનું કલેવર બદલાય છે. લગભગ 19 વર્ષે કે 12 વર્ષે કે 8 વર્ષે 2 અષાઢ આવે છે, પણ મોટે ભાગે 19 વર્ષે આવે છે. છેલ્લે 1996, પછી 2015, અને હવે પછી ઈસવીસન 2034 આવશે ત્યારે ભગવાનનું કલેવર બદલાશે. દુનિયાભરમાંથી લાખો, શું એનાથી બી ઘણા મોટી સંખ્યામાં ભક્તો આ વિધિ જોવા માટે તો હાજર હોય છે. હવે નવ કલેવર માટે નવું વૃક્ષ દર વખતે શોધવાની આખી પ્રક્રિયા છે. તે અનુસાર સર્વપ્રથમ સ્વપ્ન દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. પ્રથમ સુદર્શન ચક્ર અને પછી ક્રમશઃ બલભદ્ર, સુભદ્રા તથા જગન્નાથના દારૂનો નિર્દેશ મળે છે. દારૂ એટલે લાકડું, વૃક્ષ. વૃક્ષના લક્ષણો કયા છે, કેવા પ્રકારનું વૃક્ષ જોઈએ, આ જે મૂર્તિ ભગવાનની બનાવવાની તેમાં કેવા પ્રકારના વૃક્ષ જોઈએ એનો લક્ષણો આપેલા છે. કે વૃક્ષ એ લીંબનું પેડ જોઈએ, વૃક્ષની લંબાઈ 7 થી 10 ફૂટ હોવી જોઈએ, તેની પ્રધાન 3 શાખાઓ હોવી જોઈએ, આ વૃક્ષની કોઈ ડાળ કપાયેલી ના હોવી જોઈએ, આ વૃક્ષની પર કોઈ પક્ષીનો માળો ના હોવો જોઈએ, વૃક્ષની જાડાઈ 2 મીટરથી 3 મીટર હોવી જોઈએ, અને આ વૃક્ષની પર શંખ, ચક્ર, ગદા, પદ્મના ચિહ્ન હોવા જોઈએ. વૃક્ષને કાપતા પહેલા એની એક નિશ્ચિત વિધિ છે.
વૃક્ષ કપાઈને ભૂમિ પર પડે ત્યાં સુધી બધા જે વ્યક્તિઓ તગાડે ગયા હોય એ જંગલમાંથી વૃક્ષ લેવા માટે એ બધા ઉપવાસ કરે છે. જ્યાં સુધી પૂરેપૂરું કપાઈ જાય અને મંદિરમાં પહોંચાડે પછી જ એ લોકો પ્રસાદી અન્ન ગ્રહણ કરે છે. રાત્રિમાં શુભ મુહૂર્તમાં પુરાણા વિગ્રહોમાંથી બ્રહ્મને નિકાલી નવા વિગ્રહોમાં સ્થાપિત કરાય છે. પુરાણા વિગ્રહોને શ્રી મંદિરના કોયલી વૈકુંઠ નામના સ્મશાનમાં શિયાની લતાની નીચે સમાધિ આપવામાં આવે છે. પુરાણી પ્રતિમાઓની સાથે રથના સારથી, ઘોડા, પાર્શ્વદેવતા, તોતા, દ્વારપાલ, ધ્વજાદંડ, તખ્ત, સૈયા વગેરેને પણ સમાધિ અપાય છે. દારૂ લાવવાનું કાર્ય વિશ્વાવસુ સબરના વંશજો દૈતાપતિ ગણ જ સંપૂર્ણ કાર્ય પૂરી નિષ્ઠા અને પવિત્રતાથી કરે છે. દૈતાપતિ ગણ કહેવાય છે. એટલે જે વિશ્વાવસુ સબર આપણે જે ઇન્દ્રદ્યુમ્ન રાજાની વાત કરી હતી એના વંશજો આ કાર્ય કરે છે. ઈસવીસન 1996 કલેવરની વિધિ જોવા માટે અંદાજે વિશ્વભરમાંથી 15 લાખ દર્શનાર્થીઓ આવ્યા હતા. 29 માર્ચ 1996 થી વન યજ્ઞ શરૂ થયો હતો અને 1 જૂનથી વિગ્રહ નિર્માણ શરૂ થયું હતું. ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની 10મી તિથિ બપોર બાદ પૂજા થાય છે. પૂજા પછી પતિ મહાપાત્ર કે સબર પૂજારી 3 આજ્ઞા માલ લે છે. કાકટપુર નજીક નીમના વૃક્ષોનું જંગલ છે. અષાઢ શુક્લની 14ના દિવસે શ્રી વિગ્રહ તૈયાર કરાય છે. જે 4 દૈતા મહાપાત્ર અથવા પૂજારી દારૂના બ્રહ્મપિંડને નવા વિગ્રહોમાં પ્રતિષ્ઠિત કરાય છે. ત્યારે તેમના આંખે પાટા બંધાય છે. આ દ્રશ્ય કોઈ જોઈ શકતું નથી. મંદિરના બધા દરવાજા બંધ કરવામાં આવે છે. જે પૂજારી આ પવિત્ર કાર્ય કરે છે તે થોડા સમયમાં સ્વર્ગવાસી થાય છે એવી માન્યતા છે. બ્રહ્મપિંડની સ્થાપના પછી 16 ઉપચાર વિધિથી પૂજા કરવામાં આવે છે. છેલ્લે આ વિધિ ઈસવીસન 2015 કલેબર બદલવામાં આવ્યા હતા. ત્યારે 2 અષાઢ હતા અને હવે પછી ઈસવીસન 2034 2 અષાઢ આવશે ત્યારે આ કલેવરની વિધિ સંપન્ન કરવામાં આવશે. હવે મંદિરમાં અનેક પ્રકારની યાત્રાઓ વર્ષ દરમિયાન નીકળતી હોય છે એની ટૂંકી માહિતી લઈ લઈએ. શ્રી ગુંડીચા મંદિરમાં 7 દિવસ પ્રભુ નિવાસ કરે છે. પછી 3 રથોમાં બધા સ્વરૂપોની પાછી યાત્રા શરૂ થાય છે. રસ્તાઓ 3 દિવસ અવસ્થાન કરે છે અને અષાઢી એકાદશી યાત્રા પાછી મંદિર આવે છે. અષાઢી એકાદશી અમને થોડા દિવસ પહેલા જ ગઈ. આજે ગુરુ પૂર્ણિમા છે. તો આ રીતે એની બધી યાત્રાઓ ઘણી છે પણ મેં બધું વર્ણન લખ્યું નથી. ફક્ત બાહુડી યાત્રા એટલા માટે મેં લખેલું છે. તો મેં આપણા મંદિરની જે મુખ્ય વિધિ કહી પણ એમાં જે બ્રહ્મ છે એટલે આપણે સાદી ભાષામાં મૂકી કે આત્મા, તો એ આત્મા જૂની મૂર્તિઓમાંથી કાઢી અને નવી મૂર્તિમાં મૂકવામાં આવે છે. એટલે એને આપણે સાદી ભાષામાં કહીએ તો પ્રતિષ્ઠા વિધિ થયું કહેવાય. તો એ વિધિ જે મંદિરના સેવકો જે ટોપ પોસ્ટ પર હોય એટલે જે મેં કીધું ને કે વિશ્વાવસુના વંશજો બધા એ વિધિ જે કરે છે તો એ વિધિ કરતી વખતે એમની આંખના પાટા બાંધી દેવામાં આવે છે અને એ પછી એ જૂના કલેવરમાંથી એ બ્રહ્મને કાઢી અને નવા કલેવરમાં એને પધરાવવામાં આવે છે. અને પછી શું છે કે એ મૂર્તિ જે હોય છે એ લાકડાની મૂર્તિ હોય છે એની અંદર એને હાથ ને પગ કશું હોતું નથી ને, તો એને એવા રંગ રોગાન કસ્તુરી કેસર ચંદનનો લેપ લગાવવામાં આવે છે કે જાણે કે સાક્ષાત પ્રભુ જ બિરાજી રહ્યા હોય. અને ત્યાર પછી મંદિરના બીજા સેવકો ઇવન રાજા મહારાજા જગન્નાથપુરીના પોતે પણ એના પછી જ એના દર્શન કરી શકે છે. જે સ્ટાફ જે સેવકો આ કાર્યમાં લાગેલા રહેલા છે રંગરોગાન વગેરેના કાર્ય કરવામાં, મૂર્તિને પૂરેપૂરી સજાવવા ધજાવવામાં,
ત્યાં સુધી કોઈ મંદિરના નિજ મંદિરમાં જઈ શકતું જ નથી. એ લોકો જ્યાં કાર્યમાં સંલગ્ન છે એ લોકો જ જાય. અને એમાં બી મુખ્ય પૂજા વિધિ વખતે તો દરેકની આંખે પાટા બાંધવામાં આવે છે, પરંતુ એમના અનુભવના આધારે અને એમની એક્સપર્ટાઇઝના કારણે એ કાર્ય બહુ સારી રીતે સંપન્ન થઈ શકે. હવે તમને કદાચ ખબર હશે, ઇન્દ્રદ્યુમ્ન રાજાના સમયમાં પણ જ્યારે સમુદ્રના કિનારે એ લાકડું તણાતું આવ્યું હતું અને વિશ્વકર્માએ મૂર્તિ બનાવી દીધી, પણ એ મૂર્તિ 21ના બદલે 15 દિવસમાં એ રૂમ ખોલવામાં આવ્યો, એ દ્વાર ખોલવામાં આવ્યા. મૂર્તિઓ અધૂરી રહી હતી, પરંતુ એ મૂર્તિઓને પૂરેપૂરી રંગરોગાન, કસ્તુરી, કેસર, ચંદનનો લેપ લગાવીને સજાઈ ગજાઈ ત્યાં સુધી કોઈને દર્શન કરવામાં આવ્યા નથી. પછી જ બધાને દર્શન કરવામાં આવેલા છે. તો આ જગન્નાથ મંદિરની ઘણી વિશેષતાઓ મેં આજે વૈષ્ણવ આપણને શ્રવણ કરાવી છે. હવે આ જગન્નાથ મંદિરનો એક સુંદર ઇતિહાસ, આપણે માર્કંડેય ઋષિનું નામ તો બધાએ સાંભળેલું છે. તો સ્કંદ પુરાણની અંદર માર્કંડેય ઋષિનું આ જગન્નાથપુરી સાથેનું જે કનેક્શન છે, સાદી ભાષામાં કનેક્શન કહીએ, આમ તો જેટલું મહત્વ કહીએ એ આપણે થોડુંક સમજી લઈએ. એકવાર માર્કંડેય ઋષિ 7 કલ્પ સુધી જીવિત રહેવાનું વરદાન પ્રાપ્ત કર્યું હતું. આપણે માર્કંડેય ચિરાયું થાય માર્કંડેય, તો માર્કંડેય ઋષિને ચિરાયું. માર્કંડેય ઋષિ એ 7 ચિરંજીવીમાં એનું નામ નથી, પરંતુ માર્કંડેય ઋષિ જે છે ને એ ચિરંજીવી ગણાય છે. તો જે અમર થઈ જાય ને 7 આત્માઓ, એની અંદર એનું નામ નથી આવતું. પણ માર્કંડેય ઋષિને એવું વરદાન હતું કે 7 કલ્પ. હવે તમને કદાચ ખબર છે કે 1 કલ્પ એટલે બ્રહ્માનો 1 દિવસ, અને બ્રહ્માનો 1 દિવસ એટલે 1000 ચતુર્યુગી. એક ચતુર્યુગી 1000 વાર પસાર થાય એટલે કે 43,20,000 એના ગુણ્યા 1000 કરો. જે વર્ષો આવે છે એટલો વર્ષ એટલે બ્રહ્માનો 1 દિવસ, અને એને 1 કલ્પ કહેવાય. એવા 7 કલ્પ સુધી જીવવાનું માર્કંડેય ઋષિનું વરદાન મળવા આપ્યું હતું ભગવાને. હવે એ માર્કંડેય ઋષિ જયારે હવે 1 કલ્પ પૂરો થાય એટલે તરત જ પ્રલય થાય. ભાગવતમાં 4 પ્રકારના પ્રલયોના વર્ણન છે: આત્યંતિક, પ્રાકૃતિક, નૈમિતિક અને નિત્ય, નિમિત્તિક, પ્રાકૃતિક અને આત્યંતિક. તો નિત્ય પ્રલય એટલે ક્ષણે ક્ષણે જગત બદલાય છે, નિત્ય પ્રલય કહેવાય. નૈમિતિક એટલે બ્રહ્માનો 1 દિવસ પૂરો થાય એટલે નૈમિતિક પ્રલય કહેવાય. બ્રહ્માના 100 વર્ષનું આયુષ્ય, બ્રહ્માના 100 વર્ષ પૂરા થાય એ પ્રાકૃતિક પ્રલય કહેવાય. અને આત્યંતિક પ્રલય એટલે જે બી જીવાત્માનો મોક્ષ થાય એટલે એના માટે આ સંસારનો પ્રલય થઈ ગયો કહેવાય, અને કાયમ માટે આ જન્મ મરણના ફેરામાંથી મુક્ત મળી જાય, તો એને આત્યંતિક પ્રલય કહેવાય છે. તો એ જયારે બ્રહ્માનો 1 દિવસ પૂરો થાય એને પ્રલય થાય, તો માર્કંડેય ઋષિને તો જીવતા રહેવાનું છે, વરદાન મળેલું 7 કલ્પોનું, એટલે એ વખતે પ્રલયનો અનુભવ એમને થાય. તો એક વખત શું થયું કે પ્રલયનો સમય આવ્યો, સમસ્ત સંસાર જલમગ્ન થઈ ગયું. તે એમાં એવું લખ્યું છે ભાગવતમાં કે પ્રલયનો જયારે સમય આવે છે તે વખતે સતત 100 વર્ષ સુધી વરસાદ થતો નથી, અને સૂર્ય તપ્યા જ કરે છે 100 વર્ષ. તમે વિચાર કરો કે થોડો સમય બી આપણને વરસાદ ખેંચાય છે ને તો આપણે બધા અહીંયા ઊંચા નીચા થઈ જઈએ છીએ. તો આ તો લખે છે કે સતત 100 વર્ષ સુધી વરસાદ જ ના થાય, એને સૂર્ય તપ્યા કરે, તો એ વખતે જે જીવો આ સૃષ્ટિમાં હોય એની શું હાલત થાય. એ તબક્કો પૂરો થયો, આ બધી સતત 100 વર્ષ સુધી વરસાદ વરસ્યા કરે એટલે કે બધું જલમગ્ન થઈ જાય. એ વાત યાદી છે કે સંપૂર્ણ વિશ્વ બ્રહ્માંડ જલમગ્ન થઈ ગયું. તે પ્રલયમાં પ્રત્યેક પ્રાણીનું મૃત્યુ થયું, ઋષિનું મૃત્યુ થયું નહીં. તેઓ પ્રલયના જલ પર તરતા જ રહ્યા. ભયંકર જલ તરંગોના કારણે તેઓને ખૂબ જ કષ્ટ થયું. લાંબા સમય તર્યા બાદ તેઓ આ નીલાચલ ધામમાં આવ્યા છે. ઘણી વાર સુધી તરતર કર્યું પાણીમાં, અફાટ સમુદ્રના પાણીમાં એ ઋષિ મુનિ તર્યા જ કરે છે, માર્કંડેય ઋષિ. અને તરતા છેવટે એ ઋષિ
આ નીલાચલ ધામમાં એટલે જગન્નાથપુરીમાં આવે છે. ત્યાં એમને દૂરથી જોયું તો જળ સ્તરથી થોડી ઊંચી ભૂમિ હતી. આજે મેં વાત કરી કે આ જે નીલાચલ ધામ છે એ થોડું ઊંચાઈ પર છે, ટેકરા પર હતું. તો એ થોડી ઊંચી ભૂમિ એમને જોઈ અને એ ભૂમિ પર એક વિશાળ વટવૃક્ષ થયું, જેને આપણે કલ્પવૃક્ષ કે જે આજે પણ તાગાળે બિરાજમાન જગન્નાથપુરીમાં છે. તો એવો એ આશ્ચર્ય થયું ઋષિને, અને ત્યાં જ અવાજ આવ્યો કે ઋષિ ચિંતા ના કરો, મારી નજીક આવો. માર્કંડેય સ્તબ્ધ થઈ વિચારવા લાગ્યા કે ક્યાંથી સ્નેહપૂર્ણ અવાજ આવી રહ્યો છે. અને ત્યાં જ ઋષિને ભગવાન નારાયણ તથા લક્ષ્મી દેવીના દર્શન થયા. ઋષિએ ભગવાનને નમસ્કાર કરી પૂજન કર્યું. ભગવાને કહ્યું, આપ મારા તત્વથી પરિચિત નથી, આથી જ આ નારકીય કષ્ટ ભોગવી રહ્યા છો. અરે સંત, આ વૃક્ષની પર તમે ચડી જાઓ, તો ઉપરના પત્ર ઉપર આપ મારા બાળ સ્વરૂપના દર્શન કરશો, અને આપ તે પ્રભુના વિસ્તૃત ખુલ્લા મુખમાં પ્રવેશ કરી પ્રસન્નતાથી ત્યાં રહો. પછી આ ઋષિ તે ઊંચી ટેકરી પર ચડી ગયા. પછી વૃક્ષ એટલું નજીકમાં, એ વૃક્ષની ડાળીઓ પર ચડવા લાગ્યા. ઊંચે વૃક્ષની ડાળી પર ગયા. પછી વટવૃક્ષના પટપત્ર પર શયન કરતા બાલ મુકુંદ, આપણે પેલો શ્લોક બોલીએ છીએ ને, વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. તે પ્રકારે વટવૃક્ષના પટપત્ર પર એ બાલ મુકુંદ ભગવાન બિરાજી રહેલા હતા. ભગવાનના જમણા પગનો અંગૂઠો ઘોડામાં ભગવાન ચૂસી રહ્યા હતા. તો આ દર્શન ઋષિ નથી, આના સુંદર બાળકના દર્શન કરતા ઋષિ આનંદ માણી ગયા કે એને તો કેટલાય વર્ષો સુધી ખાલી જન્મગ્ન દશામાં તર્યા જ કર્યું હતું, અને ત્યાં એના નવીનતા જોવા મળી. ઋષિને આનંદ થયો. ભગવાને એ જ વખતે પોતાના મુખારવિંદનો મુખ હતું એ મોટું કર્યું, અને ઋષિએ મુખમાં પ્રવેશ કર્યો. અને આગળ એના મુખમાં જઈને, ભગવાનના મુખમાં જઈને ઋષિ ચાલવા લાગ્યા. ત્યાં તો એ ભગવાનના મુખમાં જોયું તો સમસ્ત ગ્રહો, ઉપગ્રહો, બ્રહ્મદેવ, દિક્પાલ, સિદ્ધ પુરુષો, ગંધર્વો, રાક્ષસો, મુનિઓ, દેવર્ષિઓ, સાગરો, તીર્થો, પર્વતો, ગણો, સાથે સાથે સમસ્ત દેવી દેવતાઓની મુનિએ ત્યાં જ્યાં ત્યાં તેમને સહસ્ત્ર ફેનવાળા શેષનાગને પણ જોયા. ત્યાં બ્રહ્માની સૃષ્ટિ પણ જોઈ. તો એ બાળ સ્વરૂપની અંદર ઘાટીમાં યાત્રા કરી. છેલ્લે ભગવાનની ગરદનમાં થઈને ઘરી ઘાટીથી બહાર આવ્યા. પુનઃ નારાયણ બહાર આવ્યા. પછી ફરીથી નારાયણ તથા લક્ષ્મી દેવીને જોયા. ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે ઋષિ, આપ એ સત્યથી પરિચિત હશો કે આ સ્થળ એ મારું અનાદિ ધામ છે. કોઈ સર્જન પ્રલયનો પ્રભાવ અહીંયા નથી. અહીં કોઈ ભૌતિક બંધન નથી. જો કોઈ વિશ્વાસપૂર્વક કહે કે હું નિત્ય નિવાસ કરું છું, તો એમ માની આ ધામમાં પ્રવેશ કરશે તો તેનો ભૌતિક સંસારમાં પુનર્જન્મ થશે નહીં. ઋષિએ મસ્તક નમાવી ભગવાનને કહ્યું, હે પ્રિય સ્વામી, મારી અહીં રોકાવાની ઈચ્છા છે, તો આપ આશીર્વાદ આપો, આપના ધામમાં મારો નિત્ય નિવાસ થાય. ભગવાને જવાબ આપ્યો, હું પ્રલય કાળ સુધી અહીં રહીશ. તે બાદ હું આપણા માટે એક સુંદર ભવનનું નિર્માણ સ્થાનનું સર્જન કરીશ. તેથી ત્યાં શાંતિપૂર્વક તમે રહી શકશો, તથા ત્યાં મારા સ્વરૂપ એવા મહાદેવનું પૂજન તમે કરી શકશો. આમ મારી કૃપાથી મૃત્યુ પર વિજય તમે પ્રાપ્ત કરશો. આમ વરદાન મેળવી ઋષિએ શિવજીને પ્રસન્ન કરવા કઠોર તપસ્યા કરી, અને તે સ્થાન જગન્નાથપુરીમાં આજે માર્કંડેશ્વર મહાદેવ તરીકે જાણીતું છે. કે ભગવાને જે સ્થાનનું નિર્માણ આ ઋષિ માટે કર્યું હતું અને પ્રલયકાળમાં પણ એનો નાશ થતો નથી, એ માર્કંડેય મહાદેવનું સ્થાન આજે પણ જાણીતું છે. તો આ જે જગન્નાથપુરીમાં જે કનેક્શન જે માર્કંડેય ઋષિનું છે, એ પ્રસંગ મેં આપણે જે શ્રવણ કરાવ્યો એ સ્કંદ પુરાણના આધારે છે. હવે આ જ માર્કંડેય ઋષિનું આવો જે ચરિત્ર છે એ આપણને જાણવા મળે છે ભાગવતના અંદર 12મા સ્કંદમાં. સેમ પ્રકારની સ્ટોરી છે, પરંતુ એમાં નીલાચલ ધામનો કોઈ ઉલ્લેખ કરવામાં આવેલો નથી. બંને વચ્ચે પ્રસંગો સરખા જ છે, ભાગવતનો પ્રસંગ અને સ્કંદ પુરાણનો પ્રસંગ, પરંતુ બંને વચ્ચે મુખ્ય તફાવત એવો છે
કે અહીંયા સ્કંદ પુરાણમાં લખ્યું છે કે માર્કંડેય ઋષિ 7 કલ્પ સુધી જીવિત રહ્યા હતા, જ્યારે ભાગવતમાં લખ્યું છે કે 6 મન્વંતર સુધી માર્કંડેય ઋષિ જીવતા રહ્યા હતા. તો એક મન્વંતર એટલે 71 ચતુર્યુગી, અને 71 ચતુર્યુગી તો એવી 6 વખત ગઈ એટલે 6 મન્વંતર પૂરા થયા. અત્યારે આપણે લોકો વૈવસ્વત મન્વંતરના સમયમાં જીવી રહેલા છીએ. તો બંને વચ્ચેનો તફાવત મુખ્ય આ છે. બીજો ભાગવતની કથા અને સ્કંદ પુરાણની માર્કંડેય ઋષિની કથાનો બીજો તફાવત એ છે કે અહીંયા ઋષિને 7 કલ્પ સુધી જીવિત રહેવાનું વરદાન હતું, એટલે એમને પ્રલયનો પ્રત્યક્ષ અનુભવ 7 વખત તો થયો. પરંતુ ભાગવતમાં એવું વર્ણન આવે છે કે માર્કંડેય ઋષિને ભગવાનની માયાના દર્શન કરવા હતા. માર્કંડેય ઋષિનું આયુષ્ય તો લાંબુ હતું 6 મન્વંતર સુધીનું, પરંતુ 6 મન્વંતર જીવતા રહે તો એટલામાં કઈ પ્રલય ન આવે, એટલે એમને પ્રલયના દર્શન થાય નહીં. પણ માર્કંડેય ઋષિએ ભગવાનને, ભાગવત પ્રમાણે કહું છું કે માર્કંડેય ઋષિએ ભગવાનને એવું માગણી કરી કે પ્રભુ આપની માયા કેવી છે, માયાના દર્શન કરાવો ને. તો ભગવાન કે સારું ઋષિ, તમને ક્યારેક એના દર્શન કરાવીશ. પણ ભગવાન જયારે માયાના દર્શન કરાવે છે ને ત્યારે ભગવાન પોતે કોઈ દિવસ એવું કહીને બતાવતા એટલે મારી માયા જો એમ કહીને માયા ના બતાવે. હવે જયારે માયા દર્શન ભગવાન કરાવે ને ત્યારે એ વ્યક્તિને એવું જ લાગે કે ખરેખર હું આ સાચો અનુભવ કરી રહ્યો છું. તો એ માયા એ બહુ મોટી વસ્તુ છે. ગીતામાં પણ એ વસ્તુ કહેવામાં આવેલી છે કે મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ દેવી એસા ગુણમયી મમ્મા દુર્ત્યામ મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ. એ કીધું જે લોકો મારી શરણે આવે છે એ જ ભગવાનની માયાને તરી જાય છે. હવે સત્સંગનો સમય પૂરો થયો છે, લાંબી વાત નથી કરતો, પરંતુ એક વસ્તુ કહું કે આ માયાનું સ્વરૂપ કેવું છે તેના માટે ગર્ગ સંહિતામાં દુર્વાસા મુનિને ભગવાને પોતાની માયા બતાવી છે. ક્યારેક કોઈ દાડો સત્સંગ તો આપણો ચાલતો રહેવાનો છે, ક્યારેક ક્યારેક એવા પ્રસંગો જે પ્રકારે મૂળ આવશે તો ક્યારેક તમને ગર્ગ સંહિતાનો તે દુર્વાસા મુનિને ભગવાને કેવી માયા બતાવી હતી એ પ્રસંગ આપણે લઈશું. ભાગવતના 10મ સ્કંદના 14મા અધ્યાયમાં બ્રહ્માની સ્તુતિ આવે છે, અને બ્રહ્માની સ્તુતિમાં ભગવાન, સ્તુતિ ઘણી મોટી છે પણ એમાં એક શ્લોક છે, એમાં એમ કે છે બ્રહ્માજી ઓ વેટી બુમન ભગવન પરાત્મન યોગેશ્વરોતિ ભવતસ્ત્રિલોક્યાન ક્વ વા કથમ વા કતિ વા કદેતી વિસ્તારેન કિળસી યોગ માયામ. એનો અર્થ એવો થાય છે, બ્રહ્માજી એમ કે છે કે હે ભૂમન, હે ભગવાન, હે પરમાત્મા, કોણ વ્યક્તિ એટલે કોણ જાણે છે શું? યોગેશ્વરોતિ ભવતસ્ત્રિલોક્યામ, આ ત્રણેય લોકોમાં તમે કઈ લીલા, ક્યારે, કેટલા પ્રાણો, કયા હેતુથી તમે કઈ લીલાનો વિસ્તાર કરશો? યોગ માયાનો આશ્રય કરી ભગવાનને પણ જ્યારે કોઈ લીલા કરવી હોય તો ભગવાનને પણ યોગ માયાનો આશ્રય કરવો પડે છે. પરંતુ માયાનો ઉપયોગ ભગવાન બી કરે છે અને આપણે બી માયાનો. તો બંનેનો ફરક એ છે કે માયા પતિ છે અને આપણે લોકો માયાના અધીન થઈ ગયા છીએ. એટલે આપણે માયાધીન છીએ અને એ માયાપતિ છે. એમની માયાનો ઉપયોગ ભગવાન પોતે ધારે એ પ્રકારે કરી શકે છે, જ્યારે આપણી પાસે આપણે માયાના હાથનું રમકડું બની જઈએ છીએ. આ બેનો મોટો તફાવત આ છે. તો ભગવાન કઈ લીલા, ક્યારે કરશે, કેટલા પ્રોમ કરશે, કયા હેતુથી કરશે, કેવી રીતે લીલા કરશે, એ આખા વિશ્વમાં કોઈ જાણતું નથી. એટલે તો ભગવાનની માયામાં ઇન્દ્ર ફસાયો, બ્રહ્મા ફસાયા, શંકર મોહિત થઈ ગયા. તો ભગવાનની માયા જેવી છે કે ભલભલા નારદજી પણ મોહિત થઈ ગયા હતા, બધા મોહિત થઈ ગયા. દરેકના અલગ અલગ પ્રસંગો છે,
ક્યારેક સત્સંગમાં આપણે બધું લેતા રહીશું. વૈષ્ણવ, સમય પૂરો થયો છે. છેલ્લે એક વાત સુંદર કરી લો. પુષ્ટિ માર્ગની અંદર અષ્ટ સખા છે. એ 8 સખા સંગીતના મહાન જાણકારો છે. એમાં સુરદાસનું તો બધા નામ જાણે જ છે, પણ સુરસાગર જેવો મહાન ગ્રંથ એને લખ્યું છે. અને એક બીજો ગ્રંથ મહાન લખાયો છે, એ પરમાનંદ સાગર. તો પરમાનંદ દાસ જે અમારા પુષ્ટિ માર્ગમાં થઈ ગયા, એ પણ સંગીતના જબરજસ્ત જાણકાર હતા. આ બધા સંગીત શીખવા માટે કોઈ ગુરુના ગીર ગયા નથી. એ બધાને સ્વયંભૂ આ બધું મળ્યું. તો એ પરમાનંદ દાસ એક કીર્તન છે, એક પદ છે, એના શબ્દો સમજવા જેવા છે. એમાં લખે છે પરમાનંદ દાસ એક કીર્તનમાં કે જ્યાં પર લક્ષ્મીકાંત ધરે, લકડી ઘાસ કો બેચન હારો, તા સિર છત્ર ધરે. એના અર્થ, શબ્દોના અર્થ એવો થાય તમે સમજી શકો એવા શબ્દો છે. અર્થ કે જેના પર લક્ષ્મીપતિની કૃપા થઈ જાય, તો એ લકડી ઘાસને વેચવા વાળો કઠિયારો હોય ને, કઠિયારો એ પણ ભગવાન ધારે એના માટે છત્ર મુકાય, એટલે કે રાજાનું પદ એને પાવી જાય. તો ઘાસમાં વેચવા વાળો હોય, લાકડા કાપવા વાળો હોય, એ રાજા બની શકે લક્ષ્મીપતિની જો કૃપા થઈ જાય તો ભગવાનની માયા એવી છે કે શૂન્યમાંથી માણસને મોટું સર્જન કરાવી દે, અને સર્જન મોટું કરાયેલું હોય એનું શૂન્ય થઈ જાય છે. એના માટે એ જ પદની આખું પદ નથી કહેતું, પણ એ જ પદમાં એક સુંદર લીટી લખેલી છે, બહુ સમજવા જેવી છે. એની સુંદર એક વાક્ય સુંદર છે અંદર, રીતે ભરે ભરે પુની ધોરે, જો ચાહે તો ફેર ભરે. ભગવાનની માયા કેવી છે, ભગવાનની લીલા કેવી છે, તો પરમાનંદાસ આપણને સમજાવે છે. રીતે ભરે, રીતે એટલે કે ખાલી પાત્ર હોય, રીતે એટલે ખાલી, રિક્ત. તો રિક્ત પાત્ર હોય એ ભગવાન ધારે તો ભરી દે. અને ભર્યા પછી એવું લાગે કે ના પાત્ર મારે ધોડી નાખવું છે, તો રીતે ભરે ભરે પુની ધોરે, ભર્યા પછી ધોડી નાખે, પાત્ર ખાલી કરી નાખે. અને જો પાછું ખાલી કર્યા પછી એમ થાય કે ના મારે પાછું મારે ભરવું છે, તો ભગવાન જો ચાહે તો ફેર ભરે, તો એ પાત્ર ફેરથી ભરી આપે. હવે સારી આપણી લૌકિક ભાષામાં આ શબ્દોનો સમજવાનો પ્રયત્ન કરીએ તો પરમાનંદ દાસ એમ કહેવામાં છે, ખાલી પાત્ર હોય એટલે કે નિર્ધન મનુષ્ય હોય. તો નિર્ધન મનુષ્ય હોય તો એને ભગવાનના, એ બહુ જ ભગવાનની પૂજા અર્ચના કરે અને માગ કરે કે પ્રભુ મને દ્રવ્ય આપો, દ્રવ્ય આપો, તો ભગવાન એના પર રીઝી જાય. તો કદાચ એ રીતે ભરે તો એને ખાલી પાત્રને રાતોરાત કરોડપતિ કે બહુ મોટો માણસ બનાવી દે. અને પછી પાછું એને અભિમાન આવી જાય, હા 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 દુનિયામાં મારા જેવું કોઈ છે નહીં, જો ને કે હું કેટલા રૂપિયા કમાવું છું કે છે. તો ભરે પુની ઢોરે, ભગવાન કે બેટા તને મારી કૃપાથી આટલું મળ્યું, રાતોરાત તને આટલો મોટો માણસ બનાવી દીધો, અને પાછું તું આવી રીતે અભિમાન કરતો થઈ ગયો. તો ભરે પુની ઢોરે, ભગવાનની લીલા હોય એવી કે ભરે ના પડે તો પાછું દ્રવ્ય ગમે તેટલું આવ્યું હોય તો પાછું ખાલી થઈ જાય, તો નિર્ધન થઈ જાય. નિર્ધન થાય એટલે પાછું ભગવાનને બહુ વિનંતી કરે કે પ્રભુ આ તમે શું કર્યું, હું તો ક્યાં હતો ને ક્યાં થઈ ગયો. એ ભગવાનને પાછી અનેક ઉપાસનાઓ કરે, અનુષ્ઠાન કરે, ભગવાનને કૃપા થઈ જાય. તો ભરે પુની ઢોરે, અને જો ચાહે તો ફેર ભરે, તો પાછા ભગવાન એના પર કૃપા કરીને પાછું એને દ્રવ્ય આપી જાય. તો આ બધી ભગવાનની માયાના સ્વરૂપો છે. આપણે લોકો એમાં આશ્ચર્ય પામવા જેવું કશું હોતું નથી. એટલા માટે સુરદાસજીએ કહી દીધું કે જો માને પુરુષાર્થ અપનો, અતિશય જૂઠો સોઈ. એવું સુરદાસજીના એક પદની અંદર વાક્ય આવે છે કે જે માણસ એમ માનતો હોય મેં મારા પુરુષાર્થથી આ બધું સામ્રાજ્ય ઊભું કર્યું, આટલા રૂપિયા પૈસા પેદા કર્યા, આટલી પ્રતિષ્ઠા પેદા કરી, તો સુરદાસજી કહે છે એક માણસ એક નંબરનો એ જુઠ્ઠો છે, અતિશય જુઠ્ઠો સોઈ. કારણ કે ભગવાન જે ધારે છે એ જ કરે છે. કિયો સબ ગોપાલકો હોય, એટલે ભગવાનને જે કરવું છે એ જ થવાનું છે. ચલો વિષ્ણુ, આજે સત્સંગ પૂરો થયો. આવતા ગુરુવારે મળીશું. જય શ્રી કૃષ્ણ.